હા તો ગુડ આફ્ટરનૂન એવરીવન. તો અત્યારે આપણે આવી ગયા છીએ વિજય વિલાસ પેલેસમાં. વિજય વિલાસ પેલેસની વાત કરીએ તો 1927નો સ્થાપિત થયેલો છે આ વિજય વિલાસ પેલેસ. તો ચાલો આપણે પહેલાં જઈએ અંદર. ટિકિટ ચાર્જિસ અને વિડીયોગ્રાફીની પરમિશન મળે છે કે નહીં એ પહેલાં તો જોવાનું છે. જો વિડીયોગ્રાફીની પરમિશન નહીં મળે તો આ વિડીયો નહીં આવે. તો ચાલો જઈને જોઈએ અંદર પહેલાં કે ટિકિટ ચાર્જિસ શું છે, અહીંના વિડીયોગ્રાફીના ચાર્જિસ શું છે, તમામ ડિટેલ આપણે જાણીએ મારા આ વિડીયોમાં. હા તો ગાઈઝ, આપણા માટે ખુશખબરી એ છે કે આમાં મોબાઈલમાંથી વિડીયોગ્રાફી કરવાની અલાઉડ છે અંદર વિજય વિલાસ પેલેસની અંદર. પરંતુ હું એ પહેલાં તમને ટિકિટ ચાર્જિસ કહી દઉં. અહીંના ટિકિટ ચાર્જિસ છે 70 રૂપિયા. અને 11 વર્ષથી નીચેનું જો બાળક હોય તો એના ટિકિટ ચાર્જિસ છે 30 રૂપિયા. 6 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બાળકના ટિકિટ ચાર્જિસ છે 30 રૂપિયા. સ્ટીલ કેમેરા સાથે જો તમે આવો તો એનો ટિકિટ ચાર્જિસ છે 100 રૂપિયા. અને વિડીયો કેમેરો લઈને આવો તો એનો ટિકિટ ચાર્જિસ છે 200 રૂપિયા. પરંતુ એની સિવાય જો તમે તમારા ફોનમાંથી વ્લોગિંગ કરવું હોય અથવા તો વિડીયોગ્રાફી કરવી હોય તો એનો કોઈ પણ ચાર્જિસ નથી. આ એની સૌથી સારામાં સારી બાબત છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર વિજય વિલાસ પેલેસમાં અને જોઈએ કે કેવો સરસ મજાનો પેલેસ છે આ. હા તો મિત્રો, હવે આપણે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ વિજય વિલાસ પેલેસની અંદર. તો આ એરિયો પેલેસ તરફ આ સાઈડ જઈ છીએ. પેલેસ તરફ જઈ રહ્યા છીએ. ક્યાં જાય છે? હા તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ પેલેસની અંદર અને જોઈ લો તમે પેલેસની અંદર આવા ફોટા જોવા મળશે. આવા જે શસ્ત્રો પ્રદર્શન પણ જોવા મળશે. હજી આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. આગળ જોઈએ બીજું કઈ કઈ વસ્તુ છે. આ આખું વોક કરીને જવાનું જ છે. આપણે આખું લાઇબ્રેરીનું સેક્શન આવે છે. જ્યારે તમે વિજય વિલાસ પેલેસની અંદર એન્ટર થશો, આખું લાઇબ્રેરી છે. બધી બુક્સ નહીં પડી છે. અહીંયા 1 2 3 4 5 સોફા છે, બરાબર. પછી જોઈએ હવે અહીંયા સામે શું છે, બરાબર. લાઇબ્રેરી સેક્શન હતું. હવે આપણે અહીંયા જોઈએ છીએ બીજું સેક્શન. આ કયું સેક્શન છે? તો આ કોમન રૂમ લાગે છે, આપણે જે મેઇન હોલ કહીએ છીએ. હા તો મિત્રો, આ આખો મેઇન જે હોલ હોય ને એ આખો લાગે છે પેલેસનો. તો આ હોલનું સેક્શન છે. હજી આપણે આગળ જઈએ અને જોઈએ બીજું કઈ કઈ વસ્તુ આવે છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. અહીંયા બીજા જે રાજા છે એનું પ્રદર્શન છે. અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો, જે દીપડા એમ આવ્યા હતા ને એ બધીને અલગ રિલેટેડ છે. સન્માનપત્ર જ કચ્છના વંદનના દર્શીનો, બરાબર. હા તો ગાઈઝ, આ છે અહીંનો ડાઇનિંગ એરિયા. જેવી રીતે તમે જોઈ શકો છો, ડાઇનિંગ ટેબલ છે આખું. 21 જણા એકી સાથે બેસીને ખાઈ શકે છે. એટલો આ રોયલ રાજવી પરિવાર છે. જોઈ લો, અહીં 21 જણા બેસીને ખાઈ શકે છે એવો ડાઇનિંગ ટેબલ અહીંયા બનાવેલો છે. હા તો મિત્રો, અહીંયા આખું રાજાનું કાર અને બાઇક કલેક્શન જે આખું બતાડવામાં આવ્યું છે. પછી જે અમિતાભ બચ્ચન અહીંયા આવ્યા હતા જે એડનું શૂટિંગ કરવા, એના માટેનું જે છકડાનું યુઝ હતું એની હિસ્ટ્રી કહેવામાં આવેલી છે. પછી ખતરો કે ખિલાડીને એવી જેવી સિરીઝમાં જે ડર્ટ બાઇકનો યુઝ કરવામાં આવેલો છે એ દેખાડેલું છે. પછી આખું કાર કલેક્શન વિશેની માહિતી છે. જોજો, કાર એન્ડ બાઇક કલેક્શન છે આખું. હા તો મિત્રો, હવે આગળના એરિયામાં આપણે આવી ગયા છીએ. જે આગળના એરિયામાં આવતા તમે જોઈ શકો છો કે જે આઉટસાઇડ ડાઇનિંગ એરિયા હોય કે જ્યાં રાજા મહારાજાઓ બહાર બેસીને જે ચા ને કોફીને એવું બધું ડ્રિંક કરતા હોય એ આખો એરિયા આવી ગયો છે અહીંયા. જેવી રીતે તમે જોઈ શકો છો, આ રહ્યો આખો એરિયા એ ચા ને કોફી ડ્રિંક કરવાનો. હજી આપણે આગળ જઈને જોઈએ કે બીજી કઈ કઈ વસ્તુ છે અહીંયા. અહીંયા બધી જે ફોટામાં જે કાર કલેક્શન છે એના ફોટા તો રાખવામાં જ આવેલા છે. જેવી રીતે તમે જોઈ શકો છો, જો કાર કલેક્શન તો બધી સાઈડ દેખાડેલું જ છે. આ તો આપણે જે પહેલાં જોયું જ છે. અહીંયા વાઘની મૂર્તિ રાખવામાં આવેલી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. પછી હજી આ એક પેલેસનો એક સિટિંગ એરિયા બતાડવામાં આવેલો છે. જોઈ લો, આ કેવો સરસ મજાનો સિટિંગ એરિયા છે. આખો ઉપર જો ઝુમર લગાડવામાં આવેલું છે. આ સિટિંગ એરિયા છે. હજી પણ આપણે આગળ જઈને જોઈએ બીજી કઈ કઈ વસ્તુ છે અહીંયા. રેડી. પછી અહીંયા આખા મૂવી ક્યાં ક્યાં અહીંયા શૂટ થયા છે એ લખવા વાળું છે. હમ દિલ દે ચુકે સનમ જે વિજય વિલાસ પેલેસમાં શૂટ થયું હતું. પછી
કમાન્ડો મૂવીનું શૂટિંગ થયું છે અહીંયા, બરાબર. પછી આમિર ખાનનું લગાન મૂવીનું જે શૂટિંગ થયું હતું એ છે, બરાબર. હમ દિલ ચૂકે સનમનું જોઈ લો, આખું કલેક્શનવાળા ફોટા અહીંયા બધા કે ક્યાં ક્યાં મૂવીનું શૂટિંગ થયું હતું અહીંયા. હવે જોઈએ આગળ જઈએ છીએ, બરાબર. હવે જોઈએ આગળ બીજું શું શું વસ્તુ છે અહીંયા. હા તો મિત્રો, આપણે નીચેનો એરિયા આખો એક્સપ્લોર કરી લીધો છે વિજય વિલાસ પેલેસમાં. હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર, તો ચાલો જઈએ ઉપર અને જોઈએ કે ઉપર કઈ કઈ વસ્તુ છે. હા તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંથી ઉપર જઈ રહ્યા છીએ. જોઈ લો આખું ઉપર ચડવાનો બધી સીડી છે એ કેવી રીતે આવે છે. અહીંથી આપણે આખું ચડીએ છીએ ઉપર. હવે જોઈ લો આવી રીતે ચડવાનું છે ઉપર વિજય વિલાસ પેલેસમાં. જોઈ લો આખી આ રાઉન્ડ શેપમાં સીડી છે. જોઈ લો આવી રીતે સામેથી પબ્લિક પણ આવી રહી છે. આખી રાઉન્ડ શેપમાં સીડી છે, ભૂલ ભુલૈયા ટાઈપ. ભૂલ ભુલૈયા તો ચાલો આપણે ઉપર પહોંચી ગયા છીએ. તો ઉપર જઈને હું તમને દેખાડું કેવું છે. હા તો મિત્રો, અહીંયા દોડા દોડીને કુદાકુદી કરવાની સખત મનાઈ છે. હવે જુઓ આપણે અહીંથી આવી ગયા છીએ બહાર, અને જે તમે મેઇન વ્યૂ જોશો ને અહીંનો બહુ જ સરસ છે. 360 હું તમને દેખાડું, બહુ જ મજા આવશે તમને આયા. તો ચાલો હજી આપણે આગળ જઈએ અને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે અહીંયા સારી. જો તમે આ જે ગેટ જોઈ રહ્યો છો ને, એ તમને પેલેસની બે સાઈડ જોવા મળશે. સરસ મજાનું કોતરકામ ને એવું બધું કરીને આ ગેટને બનાવવામાં આવેલો છે. મેઇન જોઈ લો એનું કોતરકામ ને એ બધું ચારે સાઈડ જોઈ લો. હજી કોતરકામ ને એ બધું કરેલું છે. પછી અહીંથી તમે બહાર નીકળશો ને, વાંથી તમને ઉપરનો પણ નજારો દેખાશે. થોડીક વારમાં આપણે ઉપર પણ જશું, પણ એ પહેલાં તમે જોઈ લો અહીં નીચે જે સારી સારી વસ્તુ જોવા જેવી છે એ. હા તો મિત્રો, જ્યારે તમે એક્ઝેક્ટ વચ્ચેની સાઈડ આવશો તો વચ્ચેના સેક્શનમાં જોઈ લો આ સરસ મજાનું કામ કરવામાં આવેલું છે. આખું જે મુકટ ટાઈપ જ છે આખું બનાવવાનું છે. આપણે પેલી સાઈડ પણ જઈને જોઈએ કે અહીં કેવું આપેલું છે એ જોઈ લો. આખું છે અત્યારે બંધ છે, કાંઈ દેખાતું નથી. અને જો કોર્નરના સેક્શનમાં પણ આવું એક મુકુટ ટાઈપ બનાવેલું છે, જેવી રીતે તમે જોઈ શકો છો. આખું મુકુટ છે. અને અહીંથી હું તમને આખો ફૂલ વ્યૂ આપી દઉં છું. કેવો સરસ મજાનો ફૂલ વ્યૂ છે. થોડીક જ વારમાં આપણે છે ને અહીંથી ઉપર જઈએ અને જોઈએ ઉપરથી કેવો નજારો આવે છે. તો ચાલો જઈએ ઉપર. રહ્યા છીએ ઉપર, જોઈ લો આવી રીતે સ્ટેર કેસ આપેલા છે અહીંયા. તો સ્ટેર કેસ ચડીને અમે જઈશું ઉપર. આખું રાઉન્ડ શેપમાં સ્ટેર કેસ છે. તો ચાલો જઈએ છીએ. ભૂલ ભુલૈયા જેવું છે, અંજોડા ભૂલ ભુલૈયા. સામેથી પબ્લિક ઉતરીને પણ આવી રહી છે. હા તો ગાઈઝ, અમે ઉપર આવી ગયા છીએ. જોઈ લ્યો આ ઉપરથી તમને આવો નજારો દેખાશે. થોડીક વારમાં અહીંથી સીડી ચડીને જઈએ હજી અંદર અને જોઈએ અંદરથી કેવું દેખાય છે. હા તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પેલેસના ટોપ ઉપર. પેલેસના ટોપ ઉપર આવ્યા પછી જો જે અહીંનો ઉપરનો વ્યૂ છે ને, ઉપરનું કોતરકામ ને બધું સરસ મજાનું એવું હું તમને અહીંથી દેખાડું છું. હા તો મિત્રો, ઉપરથી જે નીચેનો નજારો દેખાય છે આખો 360 વ્યૂમાં, જો હું તમને દેખાડું છું આખો પેલેસનો નજારો. આખો ઉપર અહીંયા બધી પબ્લિક જોવે છે પેલેસ. અને જોઈ લો અહીંયા પાછળનો નજારો. વા સામે છે ને તમને માંડવી બીચ પણ જોવા મળશે. ત્યાં પણ આપણે થોડીક વારમાં જ જશું માંડવી બીચે. તો બહુ જ સરસ મજાનો એરિયો છે, જોઈ લો. મજા જ આવશે. 360 ડિગ્રીમાં એક નંબર વ્યૂ આવશે અહીંયા. 360 વ્યૂમાં મસ્ત આવશે એવું. હા તો ગાઈસ, જેવી રીતે તમે જોઈ શકો છો કે આપણે જે આ મોસ્ક ટાઈપ જેવું હતું ને, જે પેલી સાઈડ જોયું બંધ હતું, અહીંયા આખું ખુલ્લું છે. તો ચાલો હવે અંદર જઈ અને જોઈએ કે આખું ખુલ્લુંમાં કેવું અહીંના વ્યૂ ને એ બધું આવે છે. હા તો મિત્રો, જોઈ લો આખો અંદરથી જો આવો નજારો આવે છે. આખું અંદર આવું છે, આખી કારીગરી ને એ બધી જોઈ લો. અહીંયા આખું છે. હા તો ગાઈસ, હવે આપણે અહીંયા આખું ઉપર જેટલું હતું એ બધું જોઈ લીધું છે. હવે આપણે છે ને નીચે જશું અને નીચેથી છે ને પાછળની સાઈડ જઈને જોઈએ કે પાછળની સાઈડ આખું કેવું આવે છે, પાછળનો વ્યૂ અને પાછળનો એરિયા કેવો છે એના વિજય વિલાસ પેલેસનો.
આ તો ગાઈસ જોઈ લો, આખા આપણે ટર્ન મારીને આ પાછળના એરિયામાં આવ્યા છે. જોઈ લો, આ પાછળથી સાઈડથી અને નીચેની સાઈડ કોર્નરમાંથી આવા દેખાય છે. આ જો ઘણી બધી પબ્લિક બેઠી છે અને અમે વોક કરીને જઈ રહ્યા છીએ અહીંયા. થોડીક જ વારમાં તમને અહીંનો વ્યૂ મળી જશે સરસ મજાનો. તો ચાલો જઈએ માં સામે અને હું તમને સામેથી અહીંનો નજારો દેખાડું. હા તો ગાઈઝ અહીંયા પાછળના એરિયામાં સેજ ગાર્ડન એરિયા જેવું પણ છે. તો ચાલો આપણે જઈએ ત્યાં ગાર્ડન એરિયામાં અને જોઈએ કે કેવું છે અહીંનો ગાર્ડન એરિયા. એ પહેલાં હું તમને વોક કરીને દેખાડું. જો આખો અહીંયા રસ્તો જ આપેલો છે, બરાબર. આખો રસ્તો જ છે જે તમે બાય વોક જઈ શકો છો આખા ગાર્ડનમાં. જોઈ લો આખો અહીંથી આપણે જઈશું ગાર્ડનમાં. જોઈ લો, આ ચારે બાજુ આવી રીતે બે સાઈડ આવે ફૂલ રાખેલા છે. હજી આપણે જઈએ છીએ આગળ ગાર્ડનમાં ને જોઈએ પછી ત્યાં કેવું છે. હા તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ મેઇન ગાર્ડન એરિયામાં. જોઈ લો અહીંયા 360 વ્યૂ તમને હું દેખાડું. જો આખું અહીંથી આમ મેઇન ગાર્ડન એરિયા અને આમ દેખાય છે. જોઈ લો, રેડી. અહીંથી આખું વિજય વિલાસ પેલેસ દેખાય છે. હવે આપણે જઈએ છીએ પાછળની સાઈડ. જો આખું ગાર્ડન ટાઈપ એરિયા જ છે. જો આખું ગાર્ડન છે. હવે જો આ વચ્ચેથી હું જઈશ અને ત્યાં તમને દેખાડું કે ત્યાંથી આખો પેલેસનો વ્યૂ કેવો આવે છે. જોઈ લો, આ એક્ઝેક્ટ વચ્ચે છે. આ ગાર્ડન છે પાછળની સાઈડનું અને સામે છે જો આ સરસ મજાનું પેલેસ. જબરદસ્ત વ્યૂ છે. હા તો ગાઈઝ અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિજય વિલાસ પેલેસ માંડવી. તો તમને વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને માંડવી આવો તો અહીં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો, મારી પાછળ આ છે સરસ મજાનું વિજય વિલાસ પેલેસ. તો કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ. ઇટ્સ યોર બોય VC ધ વ્લોગર. બાય બાય.